एक जाडेरो वे गई हमारा देराणी जेठाणी ने है ना राणावाई गुजरी में जाऊं તું તો કી ઠેકડો મારે ને ત્રીજે ક્યારે નીકળી જતા ખરી તે આકડી એ મી આગળ હે ને એ વખત ફેરવો દેવો હા એ કે આ જાય જ નહીં પૂરી કે ઈ બહુ હુજુ નહીં સપનામાં राम राम ने सीताराम दईरा ने माताजी बधाई हजार निर्वा राखे नेत बोलाતું હજી શરદી ને જાતી હાંજી વઈ ગઈ હતી વરે હવે થઈ હવે ઠાર આવે ને એટલી થાય તું એક ની નથી થાતી બોલવામાં કામ લવો ન વળે લવો ન વળે પછી અજરી ઉતર હોય આવે ઉધરા હજ હવાર ની ચાલુ થાય અટાણે જરા કરવી પડે કી પાછી હું આવે હું આવે મારે છે ને જાવું દૂધ દેવા મારા બાપો ભાણવાઈ ગયા ને તે ગાડા નો મારા બાપો ભાણવાઈ ગયા ને મને કેન ગાતા પણ હું તાર બ્રશ કરતો હતો મગજમાંથી હજે નખા ઓલું દિમાગમાં નીંદર હોય હા તાર નીંદર હતી તે બહુ મગજમાં નહોતો સીડ્યો તે આકડી એ મી આગળ હે ને એ વખત ફેરવો દેવો હાડાયું એટલે માંથી હોય નકર હાણ નો આવે તો હું કા કેટલી દૂધ ની હે ને દૂધ વારી થી વિસરે નાખા તે ઉપાડીને વિસરવા તો તા હું કા ભારી આંગી મરો પીતી હું કા તો દૂધ તો બાકી છે પછી થોડી ગોતી આવી હાલો દેતો આવા કઈ કા તો હોય ને નકર 9:30 થયા કઈ દેરી છે આપણી કે કીધું ફોન તો કર્યો ખામતભાઈ ફોન કર્યો તો ઓય થાશે ને આપણી ઘરની જ છે ને ઘરની ડેરી રહીને વાંધો ન આવે દૂધ લેવા જાવું હોય ત્યારે ગમે ત્યાં જઈએ દેવા જાવું હોય ત્યારે ગમે ત્યાં જઈએ सीताराम ने जय श्री कृष्ण बधाई माताजी बधाई हाजर निर्वा राखे धंधा में लाभ दिए शरीर निरोगी राखे हारा विचार हो जाए मन की मनोकामना पूर्ण करे हमारा देराणी जेठाणी ने है ना राणावाई गुजरी में जाऊं चीणू मोटू लेवू लहण हाव थे रही ओही है मार तमने गमे नहीं ने भाई मारू लीधल तमने गमे नहीं मोजान में मणी थोड़ा खबर पड़े तमारे आ जड़ी तो लेती आई હિયારો આવ્યો ને આ ડા કઈ આવી હે તો લેતી આવી નકર પછી તમે એક દી જાજો લેજો જે હિયારાની તો વાર છે ને હા હવે હિયારાની વાર હા તકા જો આ ડા આવી હે તો લેતી આવી હાલો તો ઝીણું મોટું લેતી આવી એની દેણે જેઠાણે જઈએ તે મિલન ઈ કે આઈ મારા હાટુ કઈક લેતા આવી ઈ ફટાકિયાનું કે ફટાકિયા મને ખબર ન પડે ને કેવા લેવા હોય એ આપડા બાપ દીકરો જહેત ગમી હે એવા લેવી હે કે કાકો દીકરો જહેત લેવી હે હા ઈ કાકો દીકરો મારે જાવું રાણાવાઈ માં
ક્યાં હો તારે કઈ મગાવું આકડી આવતી રે હો મગાવું કઈ મારે લોહણ લેવું નથી લોહણ લેવા જા ફટાકીએ લે જા એની ફટાકીએ જ મગાવું. જો હું તો ઝીણા મોટા લેવી જો જડ હે બે કોથળિયું ના કોથળિયું એ ફોઈ એકાધી 2-3 શેર હારમણી લેતા આવી જતા. હારમણી લેવા હે તો લેવી ન કરો હારમણી ની લેતી આવે આજ મારે લેવા હે સપનું તો આવ્યું લેતી હતું કે માં એક 1200 રૂપિયા મારા હાટુ હારમણી લઈ આવ્યા હતા. ઓહો. હા એ કે આ જાય જ નહીં પૂરી કે ઈ બહુ હુજુ નહીં સપનામાં. હું નાની 1200 ની નો જડે એ ભગવાન હેલો ભાઈ તો છે ને હું દૂધ દઈને ભાગી ગયો ને આજુ ફેર છે ને અવારનવાર માં એવું થયું કે અમારું આખું ખેતર ઓરવાઈ ગયું હોવાઈ ગયું મારે તાણી જ નથી પડી હવે મોરી ને હું ખેતરમાં ગોદ ને માંદો ઉતો એટલી નકર તો હું ખેતરમાં જોઈ લગભગ માંદો ઉતો ને એમાં અવાર મારો વારો જ નથી આવ્યો અવાર ભાઈ ને મારા બાપે બે બધું પીવરાવી દીધું ને એક માટી આવતો લખમણ જોઈ રહ્યો લખમણ આવ્યો હતો એક દી પાછો કાલે છોકરો આવ્યો હતો એનો ડાયો આજ પાછો લખમણ આવ્યો અને મારે છે ને જારી જવાય ન ઉગાવો ચાલુ થઈ ગયો આજે આ પાછતરી વાવી ઈ છે નાકોરા થોડાક મજા આમાં છે ને આમાં મકાઈ વાવી હતી થોડાકમાં ઈ ઉગવા માંડ્યો એમાં ઉગાવો થવા માંડ્યો અને આગતરી જવારી વાવી હતી ને તે થોડીક મોટી થઈ ગઈ ઉગીને ઠાવ કેરી થઈ ગઈ યાર ઈ ઓલી કોની કટકીમાં ઓલી આંબાવારીમાં યાર હવીશમાં આવી હતી ને જરા ઠાવ કે ઉગન થઈ ગઈ જો એટલું રહ્યું એટલું આ કરવાનું છે એટલામાં જો આ ભાઈ બેઠો રહ્યો ભાઈ વારે નાખું ત્યાંથી એટલામાં થોડાક બીજું બધું આખું ભેગમાં આખું ખેતર આખું ખેતર ભેગ એટલું ભેવરાવાનું હોય આગળ પીએ જાય બપોર સાહે થતા કે કદાચ રોટા થાય કોરવાણ પૂરું હા લખમણ કર્યું કમ્પ્લીટ હા એ તો ડોહા જ કરે ને છોકરા થોડા કામે ડોહાવની જ કરવાનું હોય તારે ડાયો કામે ખેતરમાં ને જ ભાગી જાય તો બોલેરામાં હા ધડકી કરવાની છે આ એક આ ધડકી કરવા હાટુ લીધો તો આપ મારે બદલાવ નાખો મારા પાસે છે એક ગોંધારા કલર તારે રાખવો હોય ને તો આમાંથી મારા વેલો ન થાય આ ડબલ બે બેટ નો છે હા મોટો હા તો ઓલો કલર તો ઈ દુહામ મેચ રૂપાળ થઈ જાય ઓલો તું આથી તારે આ રાખવો હોય ને તમે ફિટ થાય ને એટલો કાપેલી જાય મેલોય ન થાય બહુ હા આ રાખે લે હું મારે મેલો મેલો જે કાપે ને પછી ધોવે નાખશે ઠાવકો તો જાણતા ઓલો કયો હોય ને કવર તો કોઈના નો કરાવવો હોય તો હે આ ગુજરી નો હે પણ નવો હે હા નવો હે જૂનો ને બીજું કઈ ન લેવા બીજું કઈ ને લે બીજું કામ લેવું એ જો ઈ લેવી અડારિયું લેવી બે આવો સાડું લેવી ઓય ચોટો આ ઢોલિયાના ખાટલા અને કીક નામ કીક કેવાય કામ કેવાય શિયાર કવર રૂપાળ હા આવે 500 ના આવ્યા કવર જો તો આ જાહે ને ઓલા ના ના આમાં બે જાઈત આવે એક જાડેરો રે ગઈ ઓલા આપણે 3 રૂપિયા ના લેવી મેલ હા ઓસા દેખાય હા એ કલર સે એવો કલર ઉતો તી થી આ જીવી આ ઠાવકો કલર હે મેલ એની દેખાય ન કરે ના તા ઢોલિયા તા કોઈ જાય ની મેલ દેખ થાય એની તૂટે ને તૂટ દેના થેરી છે અસલ આ તો ઓલા
તમારે રાખવા હોય તો એમાં રાખવા છે હેજીમાં નો એમાં મેસિંગ હોય તો જ રાખવાનું. મેસિંગ હોય તો જ રાખવાના હોય. આપડે રૂપાર ઓહી કાં કરાવ્યું ને શિયાર ઈ પહેરવે દીધું આમ અસલ. હા આ અમારે હે ને મેજિક ના શિયાર વસ્તુ આવી હતી, પ્રોડક્ટ અથવા મેજિક સ્કેર ની શિયાર વસ્તુ આવી હતી. એમાંથી એક વસ્તુ ના તો તમને ખબર હે, આ બીજી સ્ક્રબ સોપ એટલે દેહી ભાષામાં કહીએ તો નરિયા ટાઈપ નું હાબુ હોય. નરિયાનો ઉપયોગ ન કરવો પડે એવો હાબુ હોય. નરિયું કહેવાનું વેત ન હોય ને. આના બીજા ફાયદા છે એ તમને આગળ કહીએ. પેલા છે ને હાબુ નું અનબોક્સિંગ કરીએ, જોઈએ અંદર તો. આ તો હાવ હે હા તું એ આ તો બિચારો મસ્ત કલર નો બ્લેક નો કહેવાય છે ને, બીજી રીત કામ કયો કલર કહેવાય? ઘૂંટો ખબર નહીં. કોફી કલર માં મને ખબર પડે, બાયું નો વધારે ખબર પડે. એ તો હાલ હેલી જે કલર નો હોય ઉપર પૂરડા વાળો હે અસલ. આ જરીક કડક છે. નરિયા જીવત છે જો. નરિયા જીવત છે. હા નરિયા જીવત છે. નરિયા જીવત. આ હાબુ તમે દેખો ને, જોવો ને આ હાબુ, ઈ હાબુ ઈથી છે ને એક આપડી કોઈ ધગેગા હોય કે એટલી કે દાજેગા હોય, એમાં દાજેગા હોય ને દાગો રેગો હોય ઘણાય ની રહી જાય કારો કારો. તો આ હાબુ મહિનો સુધી કે ઉપયોગ કરીએ ઈ જ્યાં થઈ ગયા હોય ને તો ઈ થઈ ગયા હોય ઈ દાગો વિયો જાય. અને પાછું આ સીતરી નું હોય, ઘણા છોકરાઓની નીકળે છે. અમારે મિલન ની હમણાં થોડી થોડી ગાલમાં નીકળી હતી, નિર્મલ ની હતી, એવી રીતે થોડી થોડી કોઈની સીતરી હોય ને તો એમાં આ હાબુ બહુ ઉપયોગ આવે. સીતરી ને કોઈ કાળા દાગા ને. હા અને મેન વસ્તુ કહું કે આ નરિયાની જરૂર ન પડે. હાથુમાં મેલ હોય તો આપડે મેલ નરિયા ખાસ ઈ જ હોય. હા જો ખેડૂ માણસ ની તો નાવાન પરવાર હોય ને મેલ વધારે ચડે ને નાવાન પરવાર હોય ને ત્યાં જે નરિયું ન કહવું પડે. નરિયાની જગ્યાએ હાબુ કહે નાખીએ ને એટલે મેલ વિયો જાય અસલ. રૂપાર હાથું થોડા ફૂલ થઈ જાય કે પગું થોડા ફૂલ થઈ જાય. દેખાણો ફેર મળી તો દેખાણો આ કારો મય છે ના ધરો ફૂલ એટલો બધો તો ના એટલો ને પણ જરીક એક ફેરે ધોયાથી કઈ થોડો ફેર પડે. ઈ તો થોડોક ઉપયોગ કરવો પડે. કાવલું સબ્ર નું ફળ મીઠું હોય નો કહેતા હોય. એ સીતરી ને જે આ દાગા ને હોય ને કારા એની આ એક ફેર ઉપયોગ કર્યા જેવું હોય એક ફેરે ધોયાથી કઈ ફેર નહીં પડે. મહિનો સુધી ટ્રાય કરીએ ને તો ફેર પડે. એક ફેરે આની ટ્રાય કર્યા જેવું વાપરો તો ખબર પડે. હાલો છે ને વાગ્યા હટાણે 11:30 થયા. અમે ચા પાણી પી લીધા. ના પેલા નીંદરું કરી લીધી બધા, પછી ચા પાણી પીતા ફ્રેશ થઈ ગયા. અને રૂપારો ત્યાં કાતરો થઈ ગયો ને, અસલ રૂપારો કાતરો થઈ ગયો. રૂપારા કાતરા ન હોય ઈ રૂપારા જ હોય ને. તું ગરમો ને જ દેખાડું રોગ હોવાથી સંભાર બતાવી ગાલ કહે માર ને દેખાવું. હા ને અમાર બેબી નું હે ને કટકી માંડવી બેન વીતી રમીલા જો તો કેરોલેન માં પૂગે ગઈ. અને હું હે ને જરીક માયા હુતી ને અંદર એની હિસ્કો નાખવા ગઈ હતી ને મોબાઈલ લેવા ગઈ હતી. મેં જરીક વાહે રહી ગઈ. એવું છે વિડીયો કોલ માં વાત કરે. અમારે હે ને સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો ઇઝરાયલ થી. મારા હાંભી કરેલી હતી ને, મારા ફૂઈ હાંભી કરે, મારા મામો બેઠા. અટાણે ખબર નહીં મારા મામા ને બેહવાન પરવાર આવી તો તમે પરવાર દીધી બાપા ની આજ આકડી દીધી તો નહોતી લેવી પણ હું એવું બેહો ઓરો ખાવ ઠીક. હા માથામાં કઈ લાગ્યું કામ કે ઓલી ચાંદલો કરે ગઈ? ચાંદલો ઓલી કરે ગઈ માયા. ઠીક હું તાકા કઈ એ તો બપોર મોજ. ઓહો હા હા હોય ઈ મારો ઓલો પાછી તો કહેતી હતી બાપા કે આ કીવાનો ચાંદલો હોય ખબર નથી મને. એવું ઈ ઓલો હું માં હતી કટલેરી એઠી જ છે મારી બધી. રેઠી કટલેરી છે મારી. ઈ બાઈ ની મજા આવે તાર લાલિયું કાઢે લાલિયું કરી લઈએ. સાંડલા સોટાડેલી અસલ રૂપારા ને સિંગાર હાથમાં આવે જાય એટલે આથી લાઈન કરે. સાંડલા કરવાનો બહુ વરખ છે. ક્યાંય લાઈન કરવાનો નાના મોટા મારે એવું તો ના સાંડલા ને કાં તે તું તો સાંડલા કરવાનું પરવાર વરે આવતી. આવા ડોડવા હે આમાં કાક ઉવારીમાં ભરાણા ને વધારે. તું તો કી ઠેકડો મારે ને ત્રીજે ક્યારે નીકળી જતા ખરે. અચ્છા તું તો ઓલી નિસ્કો નાખવા ગઈ એટલી ઘડી ઠેકડો વળ્યો હતી. હું તાણી કાક ઓલી કી વીણે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈ દઈ ને આજ માર વારો નહીં આવ્યો હોય લગભગ. આવ્યો ને ઈઠા ઠેકડો આમાં કામ ઠાઠે ઠાઠે હોય માંડવી. ઓય હા ઉવારીમાં ભરાણી કોક રોડ હોય અડધે સુધી તોય વીડી. પછી આગળ કઈ નતું ન ગઈ. કોક પારીમાં હોય છે મકાઈ ઉગે ગઈ. હા મકાઈ ઉગે ગઈ. હા નાખરી પાણી વારવું હતી. કઈ આ
કોક કોક દોડવું હોય તો વીણે લઈએ. વીણેલી તો હા પાછી એ મુર વીણી જ નહોતી ને કઈ. ના ના આમાં એક ફેર ઉપરથી જ વીણી. હા ઉપરથી પાવડામાં કે કોઈ વીણી ને. એ તો અંદર રહી ગઈ હે નીકળી છે બહાર. માંડવી જ ને તો અંદર નો રીએ નકર ઈ ઉમાં જો ને વીણી થી ઢગલા થયા ને જજે તા. અરુણા હું ક્યાં છે? ઓરુણા ને તો કે માંડવી ઓય આવે ક્યારે ઠાઠે ભરાણી. હા ભરાણી. એમાં રાપમાં અડધાકમાં વીણી હતી તે મૂલી ઉતારી પછી અડધુક રેગું તું. હા ઈની રેગું એમાં તો જે આજની એમાં તો જે કાલે પાણી આવી છે પાછું આવે જાય પછી વીણવાનું થાય. પછી વીણવાનું થાય. પણ આ ઈ કે વહી જાતી થી મોટર આરતી કરવાના તો ઈ કે ઠાવકા ઠાઠે ઠાઠે ઢીગડા પડ્યા રૂપારા. હા એ એક કામ રહ્યું ને માંડવી ને સેલું હા તે ઘેરતા બાકી છે જો ને વાઢિયાને ક્યારે સોખો કરીએ તો ઈંદી થયા ત્યાં પૂગી. ઈ તો લગભગ નહીં ડૂકે. ઈ એવી એટલો ગોટો હોય સોખું કરવા. હા માંથી ઘેરથી એટલે આંબેથી ત્યાં સુધી પૂગી આવ્યું એટલે પછી નાથી જો એટલો રહ્યો. એવું કાલે લગભગ આખું સોખું થઈ જાય જો વાઢિયાને કિયારા ખાલી આંબા અંદાજે રહી. આંબામાંથી તો 2 ટોલીમાં હેક ભરા હે. હા ઈ તો ભરા હે એટલે ઈ તો ફર્યું રગું. ઘરતા બાકી ઘરમાં ટોલિયું ન ભરાય ને પણ વાર એટલી લાગે ને ઘર ની ધૂળ દેખાય ને ઈ થઈ જાય ધીરે ધીરે બધું. આપડી કાન એવી ફેસિલિટી વાળા મકાન હતી ધૂળ દેખાય કાસુ ના બારીયું બારણા નથી ધૂળ દેખાય ઉપી કાંધી માથે પડ્યું થોડી ધૂળ દેખાય. ઈ નો દેખાય પણ આપડી દેખાય તો એક ચોખ્ખી વરસમાં કરવી પડે. દેખાય એને 2 ફેરે કરીએ. એમાં પાછું પાહે નું કોઈ કી કરી લીધી હોય તો ઈ થાય કે ઓહો લઈને તો જરા કરી લીધા આપડી તો બાકી આ ટાઈડું પડે તો બહાર થઈ જાય ને પછી કઈ કેમ હિંમત ન થાય કરવાની. થોડા થોડા ખોડું નું ઈ વાટતી થયું આ વાઢ્યું ચોખ્ખું કરવાનું તાય વરે માંડવી વીણવાનું થાય. બીન બીબડી પડ્યાથી જો પવન નીકળે તો પવન ન નીકળતો વાવલવાની વવલાઈ જાય ને તો ઈ થઈ જાય ચોખા થઈ જાય કાં પવન નીકળે.